के छिड़काव से 3 महिलाओं को अस्पताल में भर्ती कराया गया। खेड़ा जिले के कपड़वंश लाल मांडवा गांव में कीटनाशक दवा के छिड़काव से 12 से अधिक लोग प्रभावित हुए हैं और उनमें से 3 महिलाओं को इलाज के लिए स्थानांतरित कर दिया गया है। ग्रामीणों ने बताया कि गांव की सीमा पर स्थित पोल्ट्री फार्म में कीटनाशक दवा का छिड़काव किया गया और हवा में जहर घोलने का आरोप ग्रामीणों ने लगाया है। कपड़वंश के लाल मांडवा गांव में शाम को जहरीले कीटनाशक दवा के प्रभाव से भगदड़ मच गई। कीटनाशक के छिड़काव के कारण ग्रामीणों को सांस की समस्या, आंखों में जलन, गले में जलन और चक्कर आने की समस्या हुई है। अनुमान है कि 12 से अधिक लोग इस दवा से प्रभावित हुए हैं, जिसमें एक ही परिवार की 3 महिलाएं अधिक प्रभावित हुई और तीनों को इलाज के लिए कपड़वंश के एक निजी अस्पताल में भर्ती कराया गया। डॉक्टर आयुष पटेल ने बताया कि भर्ती तीनों महिलाओं की हालत में सुधार हो रहा है। प्रभावित महिला दौलतबा मकवाना ने बताया कि यह पोल्ट्री फार्म उनके पास स्थित है। शाम को जब वह खाना बना रही थी तो अचानक उन्हें चक्कर आ गया, आंखों में जलन हो गई और अचानक वह बेहोश हो गई। अभी उनका इलाज चल रहा है, लेकिन बीपी हाई है। उनके घर में उनकी जेठानी और देरानी भी प्रभावित है और उन्हें इलाज के लिए स्थानांतरित कर दिया गया है। ग्रामीणों का आरोप है कि गांव के पास ही एक पोल्ट्री फार्म है और उसमें जहर छिड़कने की वजह से यह समस्या उत्पन्न हुई। नाम दौलतबा जाकिर साहेब मकवाना, અમે મોલેસલામ ગરાસિયા છે, બાજુમાં જ પોલ્ટ્રી ફાર્મમાં રહીએ છીએ। તેને જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા, તો અમે જમવાનું બનાવતે બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું। તો 108માં અમે ધનુક્ષમાં પછી અમને લાવવામાં આવ્યા, મારી જેઠાણીને, મારી દેરાણીને ને હું, અમે 3 જણા આવ્યા। તો હદ પાર થઈ ગઈ છે। એ બહુ જ અમને ત્રાસ આપે છે અને બહુ જ માખોનો ત્રાસ આખો દિવસ રહે છે। અમે ઘર જેવું ઘર નથી રહ્યું અમારું। માખોની બહુ જ તકલીફ છે અને ગમે તેમ મરઘા નાખવા, ગંદકી બહુ કરવી, બાસ બહુ ખરાબ આવે છે, અમારાથી રહેવાતું જ નથી। એટલો બધો ત્રાસ થઈ ગયો। તમારા જેવા કેટલા અસર થઈ? ગામમાં તો ખાસા 15 થી 20 માણસ લગીને લગભગ હશે, પણ અમે અમારા ફેમિલીમાં અમે 3 દેરાની જેઠાની જમવાનું બનાવતા હતા, તો અમને આવી રીતે લઈને આવ્યા છે ધનુક્ષમાં। ઓકે જી, મારું નામ છે ઠાકોર પરવેશ કુમાર। અમે ગામ લાલમાંડવામાં રહીએ છીએ। આજ સાંજે અમારા બાજુમાં પોલ્ટ્રી ફાર્મ આવેલ છે, ગોસિયા પોલ્ટ્રી ફાર્મ નામ છે એમનું પોલ્ટ્રી ફાર્મનું, અને ત્યાં આજ સાંજે 6 વાગે એમને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટ્રી ફાર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા બળવા માંડ્યા અને પછી ઓચિંતાના જ મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથડીને પડી ગયા અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા, જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંજમાં આવ્યા છે। આશરે તમારા ગામમાં કેટલા લોકોને અસર થઈ હશે? લગભગ અડધા ગામ સુધી તો બધાના આંખોમાં બળતરા ભર્યા જ છે અને બીજા જે છે એ કંઈ પ્રાથમિક સારવાર લીધી હશે એમને, એમના ઘરે બધાને બહુ તકલીફ થઈ છે ગામમાં। આની કોઈ રજૂઆત કરી હતી તમે? એમને સમજાવ્યા છે વારા ઘડીએ, તો કે મને 2 બેચ લઈ લેવા દો, પછી હું બંધ કરી દઈશ। પછી ફરી ફોન કરીએ તો હવે એમ કહે છે હું તમારે જે તોડવું હોય તોડી લો, હું મારી બંધ કરવાનું નથી અને સોમવારે હું ફરી બેચ લાવવાનો છું, આવું અમારા મોટા દાદાને બોલે છે। 9:15 વાગે 108 મારફતે મારા ત્યાં 3 દર્દીઓ લાલ માંડવાથી લાવવામાં આવ્યા હતા। 3 મહિલાઓ, અંદાજે ઉંમર 50 થી 60 વચ્ચે। એમની એક ફરિયાદ એ હતી જ્યારે આવ્યા ત્યારે કે ગામમાં, અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું, એક દવા ફોર્માલ્ડિહાઇડ જેનું નામ છે, જેને જંતુનાશક તરીકે, એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ। એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી, હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં, એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે લાગવી, માથું દુખવું, અને એક્ઝામિન કરતાં જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે। હાલ 3 દર્દીઓ એકદમ સ્ટેબલ છે। રૂટીન રિપોર્ટ અને એસેસ કરતાં જણાયેલ છે કે સામાન્ય, કંઈ વધારે સ્પેસિફિક કંઈ જણાતું નથી રિપોર્ટમાં, પણ ડેફિનેટલી આ જે અસર છે એ સ્કિનથી લઈ આંખોમાં, નાકમાં
અને શ્વાસન તંત્ર માટે તો બહુ હાનિકારક છે. કોઈ પ્રેગ્નન્ટ બેન જો આના સંપર્કમાં આવે અને ઓક્સિજન ઘટે તો ઇમિડિયેટલી ટોક્સિક ઇફેક્ટથી આવનાર બાળકને ઘણા જોખમ પેદા થતા હોય છે. અને હાલ જો કોઈ વડીલ ડાયાબિટીસ હોય, કિડનીનો દર્દી હોય, હૃદયનો દર્દી ઓક્સિજન ઘટે તો ત્યારે જોખમ ઊભું થાય, દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે.